હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 પછી સ્વાધ્યાયપોથી ભાગ 3 અને વિષય પર્યાવરણ એકમ 13 છે આપણી લાગણીઓની ભાગીદારી। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1, મારા ઘરના સભ્યની વિશેષતા નીચે મુજબ છે, તમને લાગુ પડતું હોય તેમાં તમે ખરું કરી શકો છો। અહીં રસોઈ બનાવી, ગુજરાતી વાંચી શકે, ભરત ગૂંથણ કરી શકે, મહેંદી મૂકી શકે, સંગીતના સાધનો વગાડે, હિન્દી બોલી શકે, કપડાં ધોઈ શકે, ઇસ્ત્રી કરી શકે। તો એ પરિવારના સભ્યો છે દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, ભાભી, કાકા, કાકી। એ કોણ કરી શકે એમાં તમારે ખરાની નિશાની કરવાની છે। હવે પ્રશ્ન 2, ઉપરના કોષ્ટક પરથી જવાબ લખો। તો આ કોષ્ટક પરથી આપણે જવાબ લખવાના છે। કોણ બધા કામ કરી શકે, કયું કામ એવું છે જે માત્ર એક જ વ્યક્તિ કરી શકે, તમે કયા કયા કામ કરી શકો છો, અને હવે કોઈ કામ એવું છે જે કોઈ પણ કરી શકતું નથી। આ બધું આપણે કોષ્ટકના આધારે લખવાનું છે। હવે પ્રશ્ન 3, પાઠ્યપુસ્તકમાંથી સીમાના ભાઈની વાત વાંચો। તેના આધારે વિધાન સાચું છે કે સાચું હોય તો ખરાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરો। તો પહેલામાં ખરું આવશે, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખોટું, પાંચમામાં ખરું, છઠ્ઠામાં ખરું અને સાતમામાં પણ ખરું। હવે પ્રશ્ન 4, શું તમે કહી શકશો કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પ્રશ્ન 3માં દર્શાવ્યા પૈકી કઈ બાબત જાતે કરી શકે છે અને કઈ બાબત જાતે નથી કરી શકતા? અહીં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જાતે કરી શકે અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જાતે ન કરી શકે તે આપણે લખવાનું છે। હવે પ્રશ્ન 5, જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કઈ કઈ મદદ કરી શકીએ? તમને યોગ્ય લાગતું હોય ત્યાં ખરું કરો, ચાલવામાં, પછી છાપું વાંચવામાં, વિદ્યુતના સાધનો ચાલુ કરવામાં, રસ્તો ઓળંગવામાં, પુસ્તકો વાંચી સંભળાવવામાં, વાહન પર બેસાડી લઈ જવા વગેરેમાં તમે મદદ કરી શકતા હોય એ જગ્યાએ ખરાની નિશાની કરવાની છે। હવે પ્રશ્ન 6, અહીં આંખે જોઈ ન શકતી, કાને સાંભળી ન શકતી અને બોલી ન શકતી વ્યક્તિઓને વિગતો આપેલી છે, જેને જે વિગત લાગુ પડતી હોય તેમાં ખરાની નિશાની કરો। આ કોષ્ટકમાં આપણને જ્યાં જ્યાં લાગુ પડતું હોય ત્યાં ખરાની નિશાની કરવાની છે। હવે પ્રશ્ન 7, તમારી આંખે પાટો બાંધેલ છે, નીચે પૈકી કઈ બાબતો તમે ઓળખી શકશો? તો જીરાને સૂંઘીને ઓળખવું, પછી વાત ઉપરથી મિત્રને ઓળખવો, પોતાના ચંપલ શોધી પહેરવા, મીઠાને ચાખ્યા વગર ઓળખવું, ચા ગરમ છે કે ઠંડીથી અડક્યા વગર કહેવું, ટીવી પર કઈ ભાષામાં કાર્યક્રમ ચાલુ છે તે કહેવો। હવે પ્રશ્ન 8, નીચે બ્રેઇલ લિપિના કેટલાક અક્ષરો આપેલા છે તે જુઓ। ન, મ, ગ, જ, ભ, ય વગેરે અક્ષરો આપેલા છે। પછી આપણે નામ લખવાના છે। નભ, જય, મગ, મન, જમ, ભજ, જગ, જન અને ગજ। એમાં આપણે ટપકામાં કલર પૂરવાના છે। હવે પ્રશ્ન 9, કડક કાર્ડશીટ લો, તેના પર ખીલી વડે કાણા પાડી બ્રેઇલ લિપિના ઉપર દર્શાવેલ શબ્દો બનાવો, જે મિત્રને વાંચવા કહો। અહીં આપણે કાગળ લઈશું અને તેમાં ખીલી વડે કાણા પાડીશું અને ઉપર દર્શાવેલા શબ્દો બનાવવાના છે। તો મિત્રો, અહીં આ વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।